નમસ્કાર મિત્રો, આજે સીધું ને સટમાં આપણે વિશ્વવિખ્યાત વૈજ્ઞાનિક આપણા પોતિકા ડોક્ટર અનામિક શાહ સાથે જોડાઈ રહ્યા છીએ. અનામિકભાઈનું હું સ્વાગત કરું છું સીધું ને સટમાં, અને આપણા દર્શકો વતી પણ એમનું સ્વાગત કરું છું. અનામિકભાઈ એ આપણા માટે કોઈ નવું નામ નથી. આમ તો સર્વમિત્ર છે. ગાંધીવાદી પરિવારમાં એ ઉછર્યા અને ગાંધીવાદી સંસ્કારો એનું જતન એમણે સતત કર્યું. અને એની સાથે સાથે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કેમિસ્ટ્રી વિભાગમાં જ્યારે એ અધ્યાપન કરી રહ્યા હતા, સંશોધન કરી રહ્યા હતા, ત્યારથી માંડીને ગુજરાત વિદ્યાપીઠ, ગાંધીજીએ 1920માં સ્થાપેલી ગુજરાત વિદ્યાપીઠ, એના 2 વખત કુલનાયક રહ્યા. કુલનાયક એટલે કે વાઇસ ચાન્સેલર રહ્યા. અને અમારા પરમ મિત્ર એવા ડોક્ટર અનામિક શાહ, એમના માટે આખો દેશ ગર્વ અનુભવી શકે એવું એમનું વ્યક્તિત્વ છે, કારણ કે એમની પાસે 8 પેટન્ટ છે. આપણે ત્યાં પેટન્ટ કોઈની પાસે હોય એવા વૈજ્ઞાનિકો, એમની ગણના દુનિયાભરમાં અગ્રેસર રહે છે. અનામિકભાઈએ આમ તો કોલેજના દિવસોમાં નવનિર્માણ આંદોલનમાં ભાગ લીધો, પત્રકારત્વમાં પણ ફૂલછાપ સાથે એ જોડાયેલા રહ્યા. સંઘાણીભાઈએ એમને પત્રકારત્વના બેઝિક લેસન શીખવ્યા, અને સાથે સાથે આ માણસ વૈજ્ઞાનિક તરીકે પણ આગળ વધતો રહ્યો. આજે આપણે એમની સાથે જે વાત કરવી છે એ ટ્રમ્પભાઈની એક સર્જિકલ સ્ટ્રાઇક, ગઈકાલે જ એમણે પોતાના ભાષણમાં, આપણી દ્રષ્ટિએ ગઈકાલે રાતે, પણ એમને ત્યાં મને લાગે છે આજે કહેવાય, ખરું ને અનામિકભાઈ? કારણ કે આપણે 12 કલાકનો તો ડિફરન્સ સમજી લેવો પડે. એટલે ગઈકાલે ટ્રમ્પભાઈએ જે વાત કરી, એમનું જે ભાષણ હતું, એ ભાષણમાં એમણે ફાર્માસ્યુટિકલ ઇન્ડસ્ટ્રી અને દવાઓના ભાવ ઘટાડવાના સંદર્ભમાં એમણે જે વાત કરી છે એના વિશે એમણે એક એક્ઝિક્યુટિવ ઓર્ડર પણ ઇસ્યુ કર્યો છે. વ્હાઇટ હાઉસની વેબસાઇટ ઉપર જે મિત્રોને રસ હોય એ આખો ઓર્ડર આમ તો 3 પાનાનો છે. અનામિકભાઈ પાસે તો છે જ છે. અને અનામિકભાઈ એ દુનિયાભરની ફાર્માસ્યુટિકલ ઇન્ડસ્ટ્રીના અભ્યાસી છે. આપણે ત્યાંના જે ફાર્માસ્યુટિકલ ઉદ્યોગ સાથે સંકળાયેલા ઉદ્યોગપતિઓ છે એ પણ એમનું માર્ગદર્શન લેતા હોય છે. એવા અનામિકભાઈની સાથે આજે આપણે વાત કરીએ છીએ કે અનામિકભાઈ, અમને અજ્ઞાની માણસોને, સામાન્ય પ્રજાને એ સમજાવો કે ટ્રમ્પભાઈએ જે આ સર્જિકલ સ્ટ્રાઇક કરી છે દવા ઉદ્યોગ ઉપર, એની અસરો વૈશ્વિક સ્તરે, ભારતમાં અને ભારત સાથેની પ્રજામાં શું થશે? હરિભાઈ, એવું છે કે 11મી મે ડોનાલ્ડ ટ્રમ્પ, અમેરિકાના પ્રમુખે, જે એમના ચૂંટણી સમયે પણ કહેતા હતા કે દવાઓની જે કિંમત છે એ ખાસ કરીને અમેરિકાના નાગરિકો વધારે ચૂકવે છે, અને એ ઓછી ચૂકવે એના માટે મારે જે કાંઈ કરવું પડે એ બધા જ હું કરીશ, એના માટેના પગલાં લઈશ. એટલે 11મી તારીખે એમણે ઘોષણા કરેલી કે દવાઓની કિંમતમાં ફેરફાર કરવા માટે, અને બરોબર આ બાજુ આપણું જે 2 દિવસથી, છેલ્લા 3 દિવસથી આપણે પાકિસ્તાન સાથેની જે યુદ્ધ ચાલતું હતું એ દરમિયાનમાં જેણે ચાઇના સાથે સમજૂતી કરી, અને આમ આપણે સામાન્ય રીતે કહીએ તો વેજીટેબલ માર્કેટમાં જે રીતે આપણે ખરીદીની આપલે થતી હોય છે એવી રીતના ચાઇના સાથે એમણે ખૂબ ઊંચા ભાવ પેલા બતાવી અને પછી ઘટાડ્યા. પણ આપણે મૂળ મુદ્દા ઉપર આવીએ કે 12મી મે 2025ના રોજ ડોનાલ્ડ ટ્રમ્પે, રાષ્ટ્રપતિએ, એક એક્ઝિક્યુટિવ ઓર્ડર ઉપર હસ્તાક્ષર કર્યા, જેનો હેતુ અમેરિકામાં પ્રિસ્ક્રિપ્શન દવાની કિંમત ઘટાડવાનો છે. આ ઓર્ડરનો હેતુ અમેરિકન દર્દીઓ અને કરદાતાઓ માટે એમના કહેવા પ્રમાણે ન્યાયી દવાની કિંમતો સુનિશ્ચિત કરવાનો છે.
અને એ ઓર્ડરમાં જે પગલાઓ છે એમાં પહેલું પગલું છે કે મોસ્ટ ફેવર્ડ નેશન પ્રાઇસિંગ, એટલે સૌથી અનુકૂળ રાષ્ટ્રની કિંમતો, એટલે જે રાષ્ટ્રો દવાનું ઉત્પાદન કરે છે અને અમેરિકામાં દવાઓ મોકલે છે, તો અમેરિકામાં દવાઓની કિંમત અન્ય વિકસિત દેશો છે કે કેનેડા અને જર્મની, તો એના દ્વારા જે કિંમતો ચૂકવવામાં આવે છે એમાં જે સૌથી ઓછી કિંમત જીનેરિક દવામાં ચૂકવવામાં આવે છે એની સાથે સરખાવવામાં આવશે. અને ટ્રમ્પનો દાવો એવો છે કે મારા પગલાથી લગભગ 30 થી 80% દવાઓની કિંમત ઘટી જશે. બીજો મુદ્દો એમણે જે લીધો છે એમાં એના આરોગ્ય અને માનવ સેવા સચિવ, એટલે કે આપણા કેનેડી ફેમિલીના રોબર્ટ એફ કેનેડી જુનિયર, એ 30 દિવસની અંદર ફાર્મા કંપનીઓની સાથે કિંમતના લક્ષ્યોની ચર્ચા કરશે. જો કંપનીઓ ફેવર્ડ નેશન કિંમતોની ઓફર નહીં કરે તો સરકાર કડક પગલા લેશે, એટલે કે ટ્રમ્પ સરકાર. અને જો કે નવા નિયમો દાખલ કરવા અને આયાત એટલે કે ઇમ્પોર્ટ પ્રોગ્રામનો વિસ્તાર કેવી રીતના કરવો એનું આયોજન છે એ ફાર્માસ્યુટિકલ કંપનીઓ સાથે વાતચીતમાં કરશે. ત્રીજો મુદ્દો એ છે કે વિદેશના દેશો છે એની ઉપર એના વાણિજ્ય સચિવ અને યુએસના જે ટ્રેડ રિપ્રેઝેન્ટેટિવ છે એ વિદેશી દેશોને દવાઓ માટે વ્યાજબી કિંમતો માટે દબાણ કરશે, જેથી અમેરિકન દવાઓએ વધુ ચૂકવવું નહીં પડે. ચોથી વસ્તુ એ છે કે સીધું ગ્રાહક વેચાણ, એટલે ઉત્પાદકોને જે કિંમત છે એ મોસ્ટ ફેવર્ડ નેશનની કિંમતે અમેરિકન ગ્રાહકોને સીધી દવા વેચવા માટે પ્રોગ્રામની સુવિધા કરી આપવામાં આવશે. અને એનો મતલબ એ થયો કે મધ્યસ્થીઓને બાયપાસ કરવામાં આવશે, મિડલમેનના કમિશનો ઘટાડવામાં આવશે. એન્ટી કોમ્પિટિટિવ પ્રથાઓ સામેની પણ કાર્યવાહી કરવા માટે એટર્ની જનરલ અને ફેડરલ ટ્રેડ કમિશન એન્ટી કોમ્પિટિટિવ પ્રથાઓ સામે કાયદાકીય પગલાઓ લેશે. હવે મૂળ તો 11મીએ એમણે જાહેરાત કરી હતી કે 12મીએ તેઓ એક્ઝિક્યુટિવ ઓર્ડર ઉપર હસ્તાક્ષર કરશે, જે અમેરિકામાં દવાની કિંમતોને વિશ્વના સૌથી ઓછા ભાવવાળા રાષ્ટ્રની કિંમતો સાથે સમાન ઇક્વિવેલન્સી આપશે. અને અમારો દેશ આખરે ન્યાયી વ્યવહાર મેળવશે અને અમારા નાગરિકોના આરોગ્ય સંભાળનો ખર્ચ અગાઉ ક્યારે કોઈએ નહીં વિચાર્યો હોય એટલા ઘટશે. એટલે ટ્રમ્પે વ્હાઇટ હાઉસમાં 12મી મે આ ઓર્ડર ઉપર હસ્તાક્ષર કર્યા છે. અને આ નીતિને અમેરિકાને પ્રથમ એવું એને એવું એમણે જાહેર કર્યું છે અને અન્ય દેશોના આરોગ્ય સંભાળને સબસિડી દેવાનું બંધ કરશે. એટલે નિષ્ણાતો જોકે કહે છે કે આ શક્ય નથી, પણ તેમ છતાંય આ જે એને આખી વાત કીધી, આ 5 મુદ્દાઓ મેં તમને પ્રમુખ રીતે ગણાવ્યા કે આમાં કઈ કઈ આમની ઇફેક્ટ આવી શકે. આપણે જાણીએ છીએ કે આપણા લોકો એટલે કે ગુજરાત, મહારાષ્ટ્ર, આંધ્ર, કર્ણાટક અને થોડોક પાર્ટ દિલ્હી, એ બધાનું ભેગા થઈ અને જે વ્યાપક રીતે અમેરિકામાં અત્યારે જીનેરિક દવાઓ છે એમાં આપણા પર્સન્ટેજ ખૂબ ઊંચા છે. અને ઘણી મોટી સંખ્યામાં જીનેરિક દવાઓ, ફોર્મ્યુલેશનનો એ બધા જાય છે. એક્ટિવ ફાર્માસ્યુટિકલ ઇન્ગ્રેડિયન્ટ્સ ઓછા જાય છે. પણ એ બધું જવાને કારણે આપણને એની એક યા બીજી રીતે એનો માર પડે એવી પણ શક્યતા છે. કેટલાક વર્તુળો એમ કે છે કે શેર બજારમાં જો કે ગઈકાલે 2-3% દવાના જે શેર્સ હતા એમાં ભાવ ઘટી ગયા છે, પણ કેટલાક લોકોનું કહેવું એમ છે કે આપણા માટે એક મોટી ઓપોર્ચ્યુનિટી પણ છે. એટલે એમાં દરેક ઉદ્યોગના વર્તુળો છે, મૂળ ભારતીય કંપનીઓ, મલ્ટીનેશનલ કંપનીઓ, અને એ બધાનો અલગ અલગ એનો એક રવૈયો રહ્યો છે. જેટલા લોકો સાથે આપણી સાથે મિત્રો સાથે સંકળાયેલા છે એ લોકોની સાથે વાત કરતા લાગે છે, પણ એનો મૂળભૂત હેતુ એ છે કે વાટાઘાટો કરી, આંતરરાષ્ટ્રીય વાટાઘાટો કરી, ઇન્ટરનલ નેગોશિએશન વિથ ફાર્માસ્યુટિકલ મેન્યુફેક્ચરર્સ કરી
અને દવાઓના ભાવમાં ઘટાડો કેવી રીતના લાવી શકાય એને માટેનો એણે એના ઓર્ડર ઉપર સહી કરી આપી છે. પણ આની અસર ભારતને કેટલી થઈ શકે? કારણ કે ભારત, મને લાગે છે, અમેરિકાને દવાઓ પૂરી પાડે છે અને ભારત કાચો માલ ચીનથી લાવે છે. હવે આપણે ત્યાં જે કંપનીઓ છે જે એમાં પરિસ્થિતિ એવી થવાની છે કે આપણી જે દાખલા તરીકે આપણી ભારતની કંપનીઓની વાત કરીએ તો થોડીક કંપનીઓનું મારી પાસે વિગતો છે, બધી જ કંપનીઓનો તો નહીં આપી શકું. ઘણી બધી કંપનીઓ કામ કરે છે. બહુ મોટી સંખ્યાના ફોર્મ્યુલેશન છે જેની સંખ્યા 1000, 2000, 3000 થી પણ થાય જુદી જુદી દવાઓના. કારણ કે આપણે ત્યાં એક જ જીનેરિક દવાઓ છે એ જુદી જુદી બ્રાન્ડમાં વેચાતી હોય છે. એટલે અમેરિકા જે જીનેરિક દવાનું આપણું મોટું માર્કેટ છે. હવે દાખલા તરીકે તમે જો ખાલી સન ફાર્માની વાત કરીએ તો 32% રેવન્યુ જે છે એની એ અમેરિકાની રેવન્યુ છે. જો ડોક્ટર રેડ્ડીની વાત કરીએ તો એની 43 થી 47%, એટલે કે 50% રેવન્યુ છે એ માત્ર અમેરિકાની છે. એવી રીતે સિપ્લા જે 28 થી 30% છે. લ્યુપિન જે એનો શેર પણ 37% છે. આપણી રાજકોટ, આપણી અમદાવાદની જ પંકજભાઈની કંપની છે એનો 45 થી 47% શેર છે. એ પણ એમ માનો ને કે એ પણ અમેરિકામાં ફોર્મ્યુલેશન્સના વેચાણથી આવે છે, એક્સપોર્ટથી. અરવિંદો ફાર્મા છે એનો 46% છે. ટોરન્ટ છે એનો 10% છે. બહુ વધારે એમાં અમેરિકામાં એમનો હિસ્સો નથી. પણ દિવીઝ લેબોરેટરી છે એનું 40% જેવું છે. લોરસ લેબોરેટરી છે એનું 35% છે. પિરામલ ફાર્મા છે એનું 30% છે. અને બીજી ફાર્માસ્યુટિકલ કંપની છે જેની એવરેજ આપણે ગણીએ કે 30% થાય. હવે આ જે રેવન્યુ ત્યાંથી આપણને જીનેરિકમાંથી જનરેટ થઈને આવે છે એમાં જે લોકોનો પોર્શન છે એ 25% થી વધારે છે અને 40%, 45% સુધી છે. તો એમાં આ લોકોનું અત્યારનું પ્રેડિક્શન એવું છે કે એમને જે ટ્રમ્પના પગલાની દૂરગામી અસરો આવશે તો લગભગ 15 થી 20% જેટલું એમને નુકસાન સંભવી શકે છે. કોઈને 10 થી 15% જેવું નુકસાન સંભવી શકે છે. અને કોઈ ઓરિજિનલ 5 થી 10% ટોરન્ટ હોય તો એને ઘણું ઓછું આવે છે. પણ સરેરાશ 10 થી 20% જેટલું એના માર્જિનમાં ઘટાડો થાય એવું અત્યારના બજારમાં અને માર્કેટના જે પેલા છે એ લોકોનું આવું પ્રેડિક્શન છે. એટલે આ આપણી એક દૂરગામી અસરો છે. પણ એની સાથે સાથે બીજી બહુરાષ્ટ્રીય કંપનીઓ કે જે યુરોપની કામ કરતી હોય અને એની દવાઓ અને એની જીનેરિક દવાઓ અમેરિકામાં જતી હોય તો શક્યતા એવી છે કે આપણી જીનેરિક દવાઓનું એનાથી ઓછા માર્જિનમાં કામ કરવાને કારણે આપણું પલ્લું નમે તો કદાચ આપણું વોલ્યુમ વધે પણ ખરું, અને વોલ્યુમ વધારને કારણે ધંધો પણ વધે. એટલે આ બે પ્રકારના જે પેલા છે એ છે. મેં ચીન વિશેની વાત કરી કારણ કે આપણો ઘણો બધો ફાર્માનો કાચો માલ ચીનથી આવે છે. તો એના સંદર્ભમાં શું કહી શકાય? એટલે ચીનનું ફેક્ટર છે ને એને પણ આમાં જ્યારે આ ટ્રમ્પના જે એક્ઝિક્યુટિવ ઓર્ડર્સ બહાર પડ્યા છે ત્યારે ચીનનું ફેક્ટર આપણે અવગણી ન શકીએ. કારણ કે આપણા 70% રો મટીરિયલ ચીનથી ઇમ્પોર્ટ થઈ છે. ચીન છે 70%? સ્કેલમાં અને પ્રાઇસમાં ચીન છે એને આપણે કોમ્પિટ નથી કરી શકતા. છેલ્લા 4-5 વર્ષમાં ચાઇના સાથેની ટ્રેડ વોરને કારણે ભારત સરકારે કરોડથી માંડીને 1500 કરોડ સુધી કેટલીક એન્ટીબાયોટિક અને વધુ વપરાતી દવાઓ
અને એના ઇન્ટરમીડિયેટ જેને KSM કહેવામાં આવે છે, કી સ્ટાર્ટિંગ મટીરિયલ, એને ઉત્તેજન આપવા માટે સરકારે અને ફાર્માસ્યુટિકલ ડિપાર્ટમેન્ટે સ્કીમો જાહેર કરી છે અને ઘણા બધા એનો લાભ પણ લીધો છે. એના પરિણામ જે હજી આપણને આવતા દિવસોમાં આવે, પણ એ પરિણામો એટલા મોટા પ્રમાણમાં વ્યાપક નહીં હોય કે જેને કારણે ચીનની 70% જેટલી KSM અને એન્ટીબાયોટિક થી માંડીને એન્ટી કેન્સર દવાઓ અને ક્રિટિકલ દવાઓ ત્યાંથી આપણે ઇમ્પોર્ટ કરાવીએ છીએ ને અહીંયા આપણા હિન્દુસ્તાનના જ મોટા ભાગના ફોર્મ્યુલેશનો એની દવાઓ વાપરે છે, એને આપણે બંધ કરી શકીએ. એટલે ચીનની જે આ ઇફેક્ટ આવશે તેને કારણે બે પ્રકારની, એક તો ઇફેક્ટ આવશે કે જો ચીન છે એનો પ્રાઇસ વધારે આવશે તો આપણી જીનેરિક દવાઓ એટલી મોંઘી થશે અને એને અમેરિકાની કોમ્પિટિટિવ માર્કેટ સાથે કેવી રીતના એને કોમ્પેન્સેટ કરવું દવાના નીચા ભાવે, તો એનો મોટો પ્રશ્ન ઊભો થયેલો છે. અને બીજું, જો ચીનના ભાવ વધારો થાય તો આપણી કંપનીઓએ કી સ્ટાર્ટિંગ મટીરિયલ અને ઇન્ટરમીડિયેટનું બેકવર્ડ ઇન્ટિગ્રેશન કરવાની બહુ જ મોટા પાયે જરૂર પડશે. અને એમાં સરકારની જે મદદ છે, એનું જે વોલ્યુમ છે અને જે એમાઉન્ટ છે એ પ્રમાણમાં ઘણું બધું ઓછું પડશે. એટલે એ દિશામાં પણ જે નેશનલ પોલિસી મેકરો છે એ લોકોએ એમાં ખૂબ જ ધ્યાન આપવું પડશે. કારણ કે અને એફોર્ડેબિલિટીની વાત છે. અને ત્રીજી વસ્તુ છે એન્વાયરમેન્ટ ક્લિયરન્સની. એટલે એન્વાયરમેન્ટ ના જે પ્રશ્નો ઊભા ન થાય, વધુ રસાયણો અને દવાઓના ઇન્ટરમીડિયેટોના ઉત્પાદનને કારણે તેને માટે હાઈટેક એન્વાયરમેન્ટ પ્લાન્ટ એસ્ટાબ્લિશ કરવા પડે અને એને માટેની સબસિડીઓ માટેની અત્યારના પેલામાં એવી પર્યાપ્ત જોગવાઈ નથી. એટલે ચીનનું ફેક્ટર પણ આપણે સાથે આમાં લેવું પડે, કારણ કે ચીન ઉપર આપણે અત્યારના ઘણા બધા ડિપેન્ડન્ટ છીએ. ચીનનો કાચો માલ મોંઘો પડે તો આપણા API અને આપણા જીનેરિકના ફોર્મ્યુલેશન ઉપર એની સીધી અસર થતી હોય છે. ઇન્ટરનેશનલ માર્કેટમાં આપે જર્મનીનું નામ લીધું, અને બીજા કયા દેશો આપણી સાથે કોમ્પીટ કરે અમેરિકાને, ધારો કે દવાઓ અથવા ફોર્મ્યુલેશન્સ આપવામાં આપણી સાથે કોમ્પીટ? આપે કહ્યું કે એક તક પણ મળે આપણને, કદાચ એ લોકોની મોંઘી દવાઓ હોય અથવા મોંઘા ફોર્મ્યુલેશન હોય તો આપણને તક પણ મળે, વોલ્યુમ પણ વધી શકે. પણ આપણું ડિપેન્ડન્સ ચાઇના સાથે છે, અને ચાઇના જો 2-4 મહિના માટે છે ને આપણો સપ્લાય બંધ કરી દે તો આપણી શું હાલત થાય? જો 2-4 મહિનામાં પણ ચાઇનાનો સપ્લાય બંધ થાય તો હું માનું છું કે ફાર્મા ક્ષેત્રે બહુ જ મોટી ન ધારેલી કટોકટી આવી શકે છે. અને એમાં કોઈ શંકા નથી. એટલે એ આપણા માટે એક મોટું ભયસ્થાન રહેલું જ છે. એના વિકલ્પો છે એ ફાર્મા ઉદ્યોગ પણ વિચારી રહ્યું છે, સરકાર પણ પોતાની રીતે વિચારી રહી છે, અને બીજા દેશો સાથેનું એવું કામ થઈ શકે અને કોણ એમાં ઇન્વોલ્વ થઈ શકે એના વિશેની પણ વાત ચાલે છે. પણ એક બીજો મુદ્દો એ પણ કેવો હતો કે આપણા કેટલાક ભારતીય ફાર્મા ઉત્પાદકોએ અમેરિકામાં જ ફોર્મ્યુલેશનના પ્લાન્ટ નાખ્યા છે. અચ્છા. અને દાખલા તરીકે ઉકા તરસાડીયા યુનિવર્સિટીના ડોનર છે, તો એ લોકોનો પણ એક એમનીલના ફોર્મ્યુલેશનના પ્લાન્ટો આજે અમેરિકામાં છે, અહીંયા હિન્દુસ્તાનમાં પણ છે. પણ ત્યાં એમના પ્લાન્ટ હોવા છતાં એમ કહેવાય છે કે લગભગ 4થા નંબરની જીનેરિક સપ્લાય છે એ 4થા નંબરની કંપની છે, આપણા ભારતીય લોકોએ સ્થાપેલી. એટલે ટ્રમ્પનો અમેરિકા ફર્સ્ટનો જે આખો મુદ્દો છે એને જો ધ્યાનમાં આવે તો ભારતના ઉદ્યોગકારોને અમેરિકામાં જઈ અને જૂના પ્લાન્ટ ખરીદવા, નવા પ્લાન્ટ ખરીદવા, નવા ઊભા કરવા, અથવા તો બીજા પ્લાન્ટોને ખરીદી અને મર્જર કરી અને એક્વિઝિશન ને મર્જરમાં જવું, એ પ્રકારના પણ કેટલાક વિકલ્પો છે. અને એ વિકલ્પોનો છેલ્લા 10 વર્ષમાં આપણા ઘણા બધા
ફાર્મા ઉદ્યોગ વાળાઓએ એનો બહુ જ સારી રીતે વ્યૂહાત્મક રીતે ઉપયોગ કરી અને પોતાની માર્કેટ સાઇઝ અને માર્કેટ કેપ વધારી છે. વાહ. અનામિકભાઈ, મેં એક પ્રશ્ન કર્યો કે વિશ્વ સ્તરે કયા દેશો આપણી સાથે કોમ્પિટિશનમાં છે, આ એક વાત, દવા ઉદ્યોગની વાત કરીએ તો. અને બીજું, ચીનના સપ્લાય જે એનો રો મટીરિયલ છે એ એના વિકલ્પ તરીકે બીજા કયા દેશમાંથી આપણે રો મટીરિયલ લાવી શકીએ? જી, પણ જે સ્કેલમાં અને જે રીતે અત્યારે આ લોકોનું કામ ચાલે છે એમાં એ લોકોની કેપેસિટી એટલી બધી વધારે છે અને પ્રાઇસ એટલા બધા કોમ્પિટિટિવ છે કે નાના મોટા પ્લાન્ટ છે ને એ ચાલતા નથી. છેલ્લા 30 વર્ષમાં જે આપણે જોઈએ છીએ તો આપણે ઘર આંગણે જે નાના મોટા MSME એ જે કોન્ટ્રીબ્યુટ કર્યું હતું ઇન્ટરમીડિયેટ્સનું, કી સ્ટાર્ટિંગ મટીરિયલનું, એવા ઘણા બધા રો મટીરિયલ મને ખ્યાલ છે કે ગુજરાતમાં, મહારાષ્ટ્રમાં અને હૈદરાબાદમાં એ બધાએ ચીનની કોમ્પિટિશન આવવાથી એમણે પોતાની ઉત્પાદનને ઘટાડી નાખવું પડ્યું, એના પ્લાન્ટ બંધ કરી દેવા પડ્યા છે. પણ એની સામે વધારે સ્કેલના અને મોટા પ્લાન્ટ બીજા ઊભા પણ થતા જાય છે. એટલે આ એક આખી એવી જેને કહેવાય કે સર્ક્યુલર ઇકોનોમી છે કે જેમાં પર્યાવરણ, ઓલ્ટરનેટ પ્રોસેસીસ, એન્વાયરમેન્ટ ફ્રેન્ડલી અને સસ્ટેનેબલ પ્રોસેસીસ, એની ઉપર વધારે ફોકસ કરવાનો સમય એ આપણા માટે પણ આવી ગયો છે. મારો છેલ્લો સવાલ આપને એ છે કે ધારો કે આ પરિસ્થિતિ સર્જાય, ટ્રમ્પભાઈ છે ને જેને આપણે સર્જિકલ સ્ટ્રાઇક કહીએ છીએ દવા ઉદ્યોગની, તો જી, એની અસર આપણા જે સ્થાનિક દવા લેનારા છે, એટલે આપણે અહીંના કન્ઝ્યુમર્સ છે, એ લોકો ઉપર કેટલી પડે, એની અસર કેટલી પડે? અત્યારે તાત્કાલિક કઈ અસર થાય એની ઉપર તો કેવું થોડુંક વધારે પડતું થશે, કારણ કે હજી આ અમેરિકાના એની અસરો જે યુરોપમાં શું આવે છે, ચાઇના ઉપર શું આવે છે અને બીજી બજારો ઉપર શું આવે છે, અને મલ્ટીનેશનલ કંપનીઓ વિધિન યુનાઇટેડ સ્ટેટ્સ એક સેના ઉપર ફોકસ કરે છે. બીજી વસ્તુ એ છે કે ઓબામા હતા અને એ પછીના સમયમાં પણ જ્યારે ટ્રમ્પની સામેની પાર્ટી પણ જ્યારે ત્યાં સત્તા ઉપર હતી ત્યારે ત્યાંની જે તબીબી સારવાર છે એ આખી ઇન્સ્યોરન્સ બેઝ છે. અને હું જાણું છું કે કેટલાક કિસ્સાઓમાં થોડાક વર્ષો પહેલા તો જ્યારે એક જીનેરિક દવા ભારતની કંપનીની $100 100 ટીકડી મળતી હોય અને એ જ જીનેરિક દવા અમેરિકાની મલ્ટીનેશનલ કંપનીની $400 મળતી હોય અને એના બિલ જ્યારે અમેરિકાની વીમા કંપની પાસે જતા હતા ત્યારે અમેરિકાની વીમા કંપની એમ કહેતી હતી કે તમે જે દવાની ઇક્વિવેલન્સી, પોટન્સી, એફિકસી ને બધી જ રીતે સારી છે એવી બીજી ચીપર જીનેરિક દવાઓ કેમ નથી લેતા, તમે ફલાણી કંપનીનો આગ્રહ શા માટે રાખો છો? એટલે એના જે વીમાના ક્લેમના પૈસા જે રિજેક્ટ થતા હતા. એટલે આ જે ઇન્સ્યોરન્સ વાળો એક જે ફેક્ટર છે એ પણ આવતા દિવસોમાં મોટો ભાગ ભજવશે. પણ જુનિયર રોબર્ટ એફ કેનેડી 30 દિવસની અંદર એના નેગોશિએશન ડીલ કેટલા ચલાવે છે, એ 30 દિવસનો પીરિયડ એક્સટેન્ડ કરે છે કે નહીં, એના શું આઉટકમ આવે છે, એ બધાની ચર્ચાના અંતે એ લોકો કયા નિર્ણય ઉપર આવે છે અને ફોકસ કરે છે એની ઉપર આપણી બજારો, આપણા ઉત્પાદકો અને એ બધાનું ચાલશે. કારણ કે આપણો એક પ્લસ પોઈન્ટ સૌથી મોટો એ છે કે આપણી પોતાનું જ આપણું આંતરિક કન્ઝમ્પશન અને
અમેરિકા સિવાયની માર્કેટ પણ આપણી પાસે પ્રમાણમાં આફ્રિકન કન્ટ્રીની, બીજા દેશોની એ બધી પ્રમાણમાં સારી માર્કેટ છે. એટલે એને કારણે આપણને જે અસર થવી જોઈએ એ સર્જિકલ સ્ટ્રાઇકની, ટ્રમ્પની અસર ઓછી થાય એવું આપણે સૌ ઈચ્છીએ પણ ખરા. અનામિકભાઈ, આપે બહુ સરસ રીતે સરળ ભાષામાં આખી વાત કરી અને ટ્રમ્પભાઈએ જે આદેશ બહાર પાડ્યો છે, એક્ઝિક્યુટિવ ઓર્ડર જેને કહે છે, એના મુદ્દાઓની છણાવટ કરી, એની અસરોની વાત કરી અને સંભાવનાઓની પણ સરસ રીતે વાત કરી. મને લાગે છે કે ભારતના જે ઉદ્યોગો છે એ પણ આ દિશામાં વિચારતા હશે, આપનું માર્ગદર્શન પણ એમને મળતું હશે. આપના વિદ્યાર્થીઓ યુરોપમાં કે આફ્રિકાના દેશોમાં કે અમેરિકામાં પણ જે છે એ લોકોની સાથે આપનો સંપર્ક સતત રહેશે. એટલે ભવિષ્યમાં પણ આપણે જે નાની શું અસરો નક્કર રીતે થઈ રહી છે એના વિશે પાછા ફરીને મળીશું. આજે આપ અમારી સાથે જોડાય એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. અને દર્શક મિત્રોને આપની આ વાત ગમશે જ એવી મને શ્રદ્ધા છે, કારણ કે એક બહુ જ મોટા ગજાના વૈજ્ઞાનિક એ સાવ સરળ ભાષામાં આટલી સરસ રીતે વાત કરી શકે એવી ઘણા બધા દર્શકોને તો કલ્પના પણ નહીં હોય. પણ આપ જમીન સાથે જોડાયેલા છો, ગાંધીવાદી પરિવારનો એ સંસ્કાર છે ને આપે જાળવી રાખ્યો છે, અને આપ બહુ સહજતાથી અમારી સાથે જોડાય બદલ આપનો ખૂબ ખૂબ આભાર. અને આજે આટલી વાત. ફરી મળીશું નવા એપિસોડમાં નવા વિષય સાથે. આ એપિસોડ ગમ્યો હોય તો સૌથી વધુ શેર કરશો, લાઈક કરશો, કમેન્ટ કરશો અને મિત્રોને જરૂર જણાવશો કે આપણી યુટ્યુબ ચેનલ ડોક્ટર હરિદેસાઈ સત્યમેવમ તથ્યમ એ સબસ્ક્રાઇબ કરવા માટે આપનો અને દર્શક મિત્રોનો ખૂબ ખૂબ આભાર. જી, ધન્યવાદ. નમસ્કાર.